હાઉસવાઈફ જોઈએ કે વર્કિંગ વુમન જોઈએ શું ના ના હાઉસવાઈફ કેમ હાઉસવાઈફ અમારા પેઢીઓથી હાઉસવાઈફ જ છે હે અમારા પેઢીઓથી. એક તો અત્યારે છોકરીઓ પહેલા તો છોકરાઓને સમજતી નથી, અન્ડરસ્ટેન્ડિંગ છે નહીં. નો આઈડિયા. ના એવું પસંદ નહીં, નો પ્રેફરન્સ. નો પ્રેફરન્સ કઈ પણ કરે તો ચાલે. યા ચાલે. ના પાડી અરેન્જ મેરેજ થી તો ડર લાગતો હશે કે ઓળખતા જ તો નથી. ડર લાગે છે અને લવ મેરેજમાં વિશ્વાસ નથી આવતો. બહુ હાર્ડ ક્વેશ્ચન છે. બહુ હાર્ડ છે ને, હા એટલે જ પૂછી લીધો અત્યારે. ના ના, મારે હાઉસ વાઈફ જ જોઈતી હતી ને એને ખાવાનું બધું બનાવતા આવડે. મને પહેલા ના સાચ્યું પણ મારા મા બાપને સાચ્યું. એવી છોકરી જોઈતી હતી, મને એવી છોકરી આપી. પાત્ર સારું હોવું જોઈએ બસ. બાકી તો એવું કંઈ મતલબ આવું ના કરતો હોવી જોઈએ, આવી ના કરતી હોવી જોઈએ, એવું તો મતલબ ગર્લ્સમાં તો જનરલી એવું. અચ્છા, છોકરાઓ એવું જોવે કે હાઉસવાઈફ વધારે હોય તો વધારે સારું. જોવે હાઉસ વાઈફ તો બેસ્ટ. હોય તો બેસ્ટ. હાઉસ વાઈફ એટલે જોઈએ કે આપણે તો જોબ કરીને લાયા જ છીએ. આપણે ખાવા પીવાનું બધી રીતે અમને દેખભાલ તો કરીશું, પણ આપણે બીજાની જ્યાં હું નોકરી કરું છું ત્યાં કામ કરીને હું આવીશ, તે મારું સાચું કે એની એ પણ જોબ કરતી હશે તો એને ત્યાંના બી ટેન્શન, ઘરનું બી ટેન્શન. બેઝિકલી એમાં કેવું હોય છે કે હાઉસવાઈફમાં અત્યારે આપણે ગામડાની છોકરી લાવીએ તેમાં અન્ડરસ્ટેન્ડિંગ અત્યારે વધારે હોય છે સિટી કરતાં, સિટીની છોકરી કરતાં. કેમ કે એ અન્ડરસ્ટેન્ડિંગ આપને સમજે અને આપણા પેરેન્ટ્સને સમજે. બસ આપણે બે વસ્તુ જોઈએ કે આપણે આપણા પેરેન્ટ્સને ખાલી સમજી શકીએ એવી પરંતુ રીતે. છે તમે કહો કયા 5 પ્રોફેશન એવા છે કે જે તમે છોકરી રિજેક્ટ તો કરી? કરી સેમ જ હોય બધા કીધા તો કરી. અલગ અલગ હોય, તમારે અલગ લગ્ન કરવાના છે. સરકારને અત્યારે વિનંતી કરીએ કે ભાઈ તમે અત્યારે પુરુષો બચાવો, બેટી તો બચાવી તમે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને દર્પણના એક નવા એપિસોડમાં આપનું સ્વાગત છે. થોડા સમય પહેલાં અમે એક એપિસોડ કર્યો હતો અને વિષય એ હતો કે અમે છોકરીઓને પૂછતા હતા કે કયા પ્રોફેશનના છોકરા જોડે તમે લગ્ન કરવા ના ઈચ્છો અને કેમ ના ઈચ્છો. પછી બહુ જ બધા લોકોએ કોમેન્ટ કરી કે બેન છોકરાઓને બી પૂછો કે એમને કેવી છોકરી જોઈએ છે, કેવા પ્રોફેશનમાં છોકરી કામ કરતી હોય તો એમને ના પસંદ આવે. તો આજે અમે વિચાર્યું કે જઈએ છોકરાઓ સાથે બી વાત કરીએ, એમના ઓપિનિયન બી જાણીએ. તો આજે છોકરાઓનો વારો છે, છોકરાઓ શું કહે છે એ બધું જોઈએ. શું નામ છે તમારું? રજીત. અને તમારું? જય. તમે બધા જોબ કરો છો? અચ્છા, મેરિડ છો અનમેરિડ છો? મેરિડ છો. અચ્છા, અમે છે ને એક શો કર્યો હતો જેમાં છોકરીઓને પૂછ્યું હતું કે કયા પ્રોફેશનની છોકરો હોય તો તમે લગ્ન ના કરો. તો છોકરાઓ પ્રોફેશન ને બધું જોવે લગ્ન પહેલા? ના જોવે. ના એવું કંઈ નહીં. અચ્છા, તો તમે જોવા જાઓ તો તમે એવું જુઓ કે આ કામ કરે છે છોકરી તો આની સાથે લગ્ન ન કરી શકે? લગભગ અત્યારે એવું હોતું જ નથી. અચ્છા, અને આમ તો તમારા લગ્ન થઈ ગયા છે, પણ જો તમારે જોવાનું હોય કે ભાઈ મતલબ આ પ્રોફેશનમાં છે તો તમારે એમ કયા એવા માઇનસ પોઈન્ટ છે કે ભાઈ આ પ્રોફેશનમાં છે તો લગ્ન ના કરીએ? એવું કઈ નથી. સારું હોવું જોઈએ, પાત્ર સારું હોવું જોઈએ બસ. બાકી તો એવું કંઈ મતલબ આવું ના કરતો હોવી જોઈએ, આવી ના કરતી હોવી જોઈએ, એવું તો મતલબ ગર્લ્સમાં તો જનરલી એવું. ના, છોકરી એવું જોવે કે ભાઈ ડોક્ટર હોય કે બીજા કોઈ એવા ફિલ્ડમાં હોય કે જેમાં સમય ના આપી શકે. ના ના એવું કઈ. છોકરાઓ એવું ના જોવે. જનરલી તો એવું સાંભળ્યું બી નથી ગ્રુપ સર્કલમાં ક્યાંય. હા. અચ્છા, તો તમારા પત્ની કામ કરે છે કે હાઉસવાઈફ છે? કરે છે. મારે ફિયોન છે એમકોમ. એટલે કરશે આગળ જઈને જોબ. હા. એટલે છોકરાઓ બેસિકલી એવું જોતા નથી કે આ પ્રોફેશનમાં હોય તો? ના એટલે એવું કઈ ખાસ નથી એમ. એ સારો ફેક્ટર નથી કે અમે ચેક કરીએ કે ભાઈ કે આ ક્યાં કરે. પ્રોફેશનમાં છે. ઠીક છે, હવે એ જે કરે છે. શું નામ છે તમારા બંનેનું? હર્ષિલ. માલવ. અને શું કરો છો? નોકરી કરો છો કે ભણો કોલેજ છો? સ્ટુડન્ટ. કોલેજ કોલેજ. અચ્છા, તો છોકરાઓમાં એવું કઈ હોય એ જોવે પ્રોફેશન કે આ કામ કરે છે તો લગ્ન નહીં કરીએ? નો આઈડિયા. ના એવું પસંદ નહીં, નો પ્રેફરન્સ. નો પ્રેફરન્સ કઈ પણ કરે તો ચાલે. યા ચાલે. અચ્છા. અચ્છા, તો છોકરાઓ શું જોવે? કયા પ્રોફેશનની છોકરી હોવી જોઈએ? શું કામ કરતી હોવી જોઈએ? એમનો વર્કલોડ ના હોય એવી જોઈએ કે ભાઈ વર્કનું ટેન્શન ના લેતી હોય એવી જોઈએ. અચ્છા, અને એવા કયા કામ છે, કયા પ્રોફેશન છે જે તમને એવું લાગે છે કે જેમાં વધારે ટેન્શન હોય તમને સમય નહીં આપી શકે? ડૉક્ટર મે બી લાઈક અગર એનેસ્થેસિયા કે કશું હોય તો ઇમરજન્સી રહેતી હોય એટલે ભાગતા રહેવું પડે. તો ડૉક્ટર હોય પ્રોફેશનમાં એવા 5 કહી દો મને કે આ પ્રોફેશનની હોય તો હજી મતલબ ચાન્સ લઈએ વિચારી. લાઈક હોય તો અમે એને સાથે કરીએ એમ
આઈટીમાં હોય તો ના, ચાલે. ના, ના, હોય ના કરો એવા પ્રોફેશન. અ, કયા પ્રોફેશન એવા? ડોક્ટર્સમાં જ લાઈક ડર્મેટોલોજીસ્ટ એ બધું હોય તો ચાલે, પણ એના સિવાય અમુક હોય તો ના ચાલે એમ. પછી બીજું એ તો કોઈ મને ફોર્સ નથી, પણ લાઈક કરવા તો કરી શકે, પણ એવું ખેડૂતની દીકરી સાથે કરો હા ચાલે. ચાલે. અચ્છા, છોકરાઓ એવું જોવે કે હાઉસવાઈફ વધારે હોય તો વધારે સારું એવું? જોવે હાઉસવાઈફ તો બેસ્ટ હે? હોય તો બેસ્ટ. અચ્છા. હા બાકી આમ અત્યારના સમય પ્રમાણે તો એવું જોવે ને કે કામ કરતી હોય તો સાથે મળીને કામ કરે તો વધારે ગ્રો થશે. હા એવું કોઈ પ્રેફરન્સ જોવે શું, છોકરાઓ એટલા કન્ફ્યુઝ હોય છે ને, છોકરાઓ મોટા ભાગે, છોકરીઓનું એકદમ ક્લિયર હોય છે કે આ 5 પ્રોફેશન તો નહીં ચાન્સ આપીએ એમ. સ્વભાવ સ્વભાવ જુઓ. હા હા. બાકી કામ તો જે કરતી હોય ચાલે. ચાલે. અચ્છા. અને તમે બીજા 3 પ્રોફેશન ના કીધા? વિચારવું પડે. પોલીસ ના ચાલે. ના ચાલે. બાબાજી બાચ્યું શું? ઘણા બધા બચ્યા લાઈક કોઈ આઈટી ફિલ્ડમાં કામ કરતા હોય કે પછી આર્કિટેક્ચર એ બધા ચાલે. ટીચર હોય, પ્રોફેસર હા, હોય, એ બધું ચાલે. એ બધું ચાલે. યસ જેમાં ઓછું કામ કરવાનું હા. હોય તો તમને વધારે સમય આપી યસ. શકાય. તો આમ છોકરી જોવા જાવ તો શું જોવો શું? સ્વભાવ જોઈએ, હા. પછી ઘરમાં લાઈક એનો નેચર શું કેરિંગ કે રીતે એ જોઈએ, મેઇન એ જ જોઈએ. પછી ખર્ચા કઈ રીતના છે, પ્લાનિંગ એની કેવી છે, પણ એ તો બસ. એ કમાતી હશે તો એ તો એના ખર્ચા ઉપાડશે જ ને. બટ તો બી એવું ના હોય ને. તમે કહો કયા 5 પ્રોફેશન એવા છે કે જે તમે છોકરી રિજેક્ટ કરી દો? કરી સેમ જ હોય બધા કીધા તો કરી. અલગ અલગ હોય, તમારે અલગ લગન કરવાના છે. ના ચાલશે. એવું કઈ No જોતા idea. નહીં છોકરાઓ? ના કોઈ લડકી હોની ચાહીએ, જિંદા હોની ચાહીએ એટલું? બસ એ જ. હા બસ એ જ. એવું સિરિયસલી એવું જ હોય છે કે ખાલી મીમ? ના એવું એટલું બધું નહીં હોતું, બટ સ્ટીલ કે ભાઈ એવું બેકગ્રાઉન્ડ એટલું નહીં ચેક કરતા, કેમ કે છેલ્લે અમારે ત્યાં જવાની છે ને, અચ્છા. એટલે અમારે ત્યાં ભળી શકશે કે નહીં જોવાનું ખાલી. સારું, એટલું કહી દો. હાઉસવાઈફ જોઈએ કે વર્કિંગ વુમન જોઈએ? બંને ચાલે. ચાલે, જે હોય એ આપી દો, કરાવી દો લગન ખાલી. એક તો અત્યારે છોકરીઓ પહેલાં તો છોકરાઓને સમજતી નથી, અન્ડરસ્ટેન્ડિંગ છે નહીં. બીજી વસ્તુ તો કે અત્યારે ટ્રેન્ડમાં ચાલે છે હા. ડ્રમવાળી જે વસ્તુ થઈ છે કે ભાઈ 15 કટકા કરીને ત્યાં નાખી દે, તો હા, અત્યારે હા. પુરુષ સમાજ આખો બહુ ડરેલો છે પુરુષ ડરેલો છે. સમાજ. કે લગ્ન કરવા કે ના કરવા. તો એના કારણે અત્યારે વિચારે છે કે ભાઈ લગ્ન કરીએ કે ના કરીએ. તમારો શું વિચાર છે હવે? વિચાર તો અત્યારે એવું છે કે ભાઈ જો ઘરવાળા કહે છે કે ભાઈ કરો ને અમે ના પાડીએ, અરેન્જ મેરેજ થી તો ડર લાગતો હશે કે ઓળખતા જ તો નથી. ડર લાગે છે. અચ્છા. અને લવ મેરેજમાં વિશ્વાસ નથી આવતો. અને આ બંનેની વચ્ચે પુરુષો શું કરશે? પુરુષોને અત્યારે કંઈ નહીં, એક જ ઉપાય છે, અત્યારે સિંગલ રહો અને ખાઓ પીવાનું મોજ કરો. કેટલો ટાઈમ? જેટલો ટાઈમ અત્યારે સોલ્યુશન ના આવે એટલો ટાઈમ તો રહીએ છે. સોલ્યુશન પણ કાં તો પછી ડ્રમ ના રાખો આજુબાજુ ક્યાંય. હા, એટલે ડ્રમ ના રાખો. સરકારને અત્યારે વિનંતી કરી છે કે ભાઈ તમે અત્યારે પુરુષો બચાવો, બેટી તો બચાવી તમે. એટલે કોઈ બી એક વસ્તુ સોલ્યુશન લાવો તો અમે કંઈક પુરુષો લગ્ન કરીએ. ખરેખર છોકરાઓ ડરેલા છે કે આ કિસ્સા પછી મતલબ એમને એક ડર છે કે શાયદ અમારી જોડે બી આવું થઈ ના, ડર છે, ખરેખર ડર છે. ખરેખર કેમ છે. કે અત્યારે પુરુષો કોઈ બી સ્ત્રી ઉપર અત્યારે વિશ્વાસ ના કરી શકે વધારે. હમ, અરેન્જ મેરેજ ઉપર તો થતો જ નથી, હમ, કે આ વસ્તુ થયા પછી. હમ. અને લવ મેરેજમાં ટકતું નથી કોઈનું, Okay. એટલે પ્રોબ્લેમ એ છે. સારું, 5 પ્રોફેશન તો કહી દો કે 5 પ્રોફેશનમાં કામ કરતી હોય તો લગ્ન નહીં કરો. એક તો છોકરી જોબ ના કરતી હોવી જોઈએ. કેમ? કેમ કે અમુક જોબે એવી હોય છે કે કોલ સેન્ટર કે એવી બધી, હા, પણ એ 5 માંથી એક હોઈ શકે એમ, પણ જોબ જ ના કરતી હોય એવું એટલે તો- મીન્સ કે કોલ સેન્ટર. કોલ સેન્ટર કોલ સેન્ટર. કોલ બરોબર. સેન્ટરમાં કામ ના કરતી. હા. પછી? બીજું છોકરી અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ. નહીં, મારે તો પ્રોફેશન જ જાણવા છે. તમે તો પુરુષોની વ્યથા કહી રહ્યા છો. અત્યારે દુઃખ જ એ ચાલે છે. બીજું કે છોકરી કોલ સેન્ટર, ને બીજું તો કે એવો કંઈ છે નહીં, યાદ નથી આવતા અત્યારે. ડોક્ટર, એન્જિનિયર, પછી પોલીસ, ખેડૂતની દીકરી, હાઉસવાઈફ, શું જોઈએ તમારે? એવું તો અત્યારે તો મારે શું કે પ્રોફેશનમાં આપણે હાઉસવાઈફ જ જોઈએ છે કે જે ઘર સંભાળે. અને અને કેમ છોકરાઓની એવી મેન્ટાલિટી હોય છે કે હાઉસવાઈફ હોય તો વધારે સારું? એ બેઝિકલી એમાં કેવું હોય છે કે હાઉસવાઈફમાં અત્યારે આપણે ગામડાની છોકરી લાવીએ તો એમાં અન્ડરસ્ટેન્ડિંગ અત્યારે વધારે હોય છે સિટી કરતાં, સિટીની છોકરી કરતાં. અચ્છા. કેમ કે એ અન્ડરસ્ટેન્ડિંગ આપને સમજે અને આપણા પેરેન્ટ્સને સમજે. બસ આપણે બે વસ્તુ જોઈએ કે આપણે આપણા પેરેન્ટ્સને ખાલી સમજી શકીએ એવી પણ એ તો રીતે. શહેરની છોકરી બી સમજી શકે. શહેરની છોકરી 80% નથી સમજતી હોતી, કેમ કે એ લોકોના શોખ એટલા ઊંચા હોય છે હમ. કે તો ગામડામાં બી તો હવે બધી છોકરીઓ મતલબ સરસ જ કરે છે બધું.
પણ આમાં એટલે કેવું એમના છે શોખ કે એ વધારે લોકોમાં હોય છે, એમની ડિમાન્ડ બી વધારે હોય છે. હવે મોટા ભાગે મેં અત્યારે જોયું મેં જ્યાં સુધી જોયું છે ત્યાં સુધી ગામડાની છોકરીઓ બેસ્ટ હોય છે, એમ કે અન્ડરસ્ટેન્ડિંગ ને બધી રીતે હોય છે એમ. પછી ટીપડું હોય તો વાંધો નથી. ટીપડાનું તો હવે કઈ સોલ્યુશન નથી એટલે એવી રીતે છે, બીજું તો કઈ તો અરેન્જ મેરેજ કરો તો શું જોવો, શું ક્વોલિટી જોવો? બસ છોકરી હવે તો અન્ડરસ્ટેન્ડિંગ જો કે તમને ડર છે અરેન્જ મેરેજ નો, પણ તોય જો કરો તો કરવા તો શું પડશે જ તે. જે લડ્ડુ ખાય એ બી પસ્તાય, ના ખાય એ બી પસ્તાય. એટલે છોકરીમાં તો પેલી વસ્તુ કે છોકરી દેખાવડી ના હોય તો બી ચાલે, બરોબર. અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ કે વાતમાં એ અન્ડરસ્ટેન્ડ થવી જોઈએ, બસ. મેઇન વસ્તુ કે એમાં મેચ્યોરિટી હોવી જોઈએ. મેચ્યોરિટી ના હોય તો પછી છોકરીનું કંઈ કામ નથી એમ. બસ હાઉસ વાઈફ જોઈએ છે તમારે? હાઉસ વાઈફ. સારું. આમના લગ્ન થાય એમને જોઈને શું જોઈન કર્યા લગન? આવો તો ખરી. આ ભાઈ મને શીખવા એમને થોડું પૂછી લે, એમના લગ્ન થઈ ગયા તો એમને આ ભાઈ હવે તમારા લગ્ન તો થઈ ગયા છે, તમને તો હવે કોઈ ડર હોવો મતલબ ના જ હોવો જોઈએ. અત્યારે આટલા ટાઈમ થઈ ગયો છે, હું માનું છું. એટલે જ લગ્ન કર્યા. ડર નતો જ એટલે લગ્ન પણ કર્યા. એવું કહે છે કે પુરુષ સમાજ હવે ડરેલો છે ટીપડાવાળી ઘટના પછી. તો આપણે જ ડરી જઈશું તો પછી શું કરીશું? તો પુરુષોના જન્મ લેવાનો કોઈ અધિકાર જ નથી. કે પછી કોઈ આવનારી પેઢી, જેમ કે આપણા છોકરા છોકરીઓ, આપણે લગ્ન કરીએ, આપણા છોકરા છોકરીઓ છોકરો થયો તો તમે એને પછી પહેલા જે જમાનામાં મારી નાખતા હતા એવી રીતે ભાઈ આપણા છોકરાને મારી નાખો. અચ્છા, સારું. તો તમે શું જોઈને લગ્ન કર્યા? કઈ આમ કઈ પ્રોફેશન? લગ્ન નહીં કર્યા. અત્યારે તો ઘર બાર, જેમ કે આપણા મમ્મી પપ્પા હવે ઘરડા ઉંમરની એટલી કામ કરવાની તકલીફ પડે, એ રીતે બધી રીતે જોવું પડે. પછી આ હાઉસવાઈફ છે તમારા પત્ની કે વર્કિંગ વુમન છે? ના ના ના, આપણે હાઉસવાઈફ જ છે, ઘરે જ છે અત્યારે. અચ્છા. તો આમ તમારે જો લગ્ન કરવા જાઓ ને તમારે એવું હોય કે આ 5 પ્રોફેશનની છોકરી તો ના જોવી જોઈએ, આ કામ કરતી હશે તો લગ્ન નહીં કરવું, એવા કયા પ્રોફેશન? એવું તો કોઈ પ્રોફેશન નથી કે, કેમ કે અત્યારે લેડીઝ ફર્સ્ટ બધી જગ્યાએ હોય જ છે. એટલે કંઈ કોઈ જગ્યાએ તમે ઇન્ટરવ્યુમાં બી જોઈ શકો છો કે કોઈ છોકરી હશે સારી હશે કે ઇંગ્લિશ બોલતી હશે કે કંઈ બી હશે તો એને 18,000 સેલરી આપશે. બટ છોકરો સારો નહીં લાગતો હોય, ઇંગ્લિશ બોલતા આવડતું હશે તો એને 13,000 સેલરીમાં રાખી લેશે. ભેદભાવ થાય તમારે? ભેદભાવ એવું છે. અચ્છા. મેં જોયેલું છે ને અમારી કરંટ કંપનીમાં બી જોયેલું છે. નામ નહીં લઉં કંપનીનું, કેમ કે આવું થાય છે મોટા ભાગે કે અમે છે ને છોકરાઓને કંઈ બી પૂછવા જઈએ ને તો એમની પીડા બહુ કહી દે કે ભાઈ સમાજમાં છોકરાઓ જોડતો કંઈક બહુ ખોટું જ થાય છે. પણ એવું નથી હોતું મોટા ભાગે, મતલબ આપણે જે રીતના જોઈએ જોવાની રીત હોવી જોઈએ અલગ અલગ. કેમ કે પછી એવું જોતા જ રહીશું તો. પ્રોફેશન જોઈને લગ્ન કર્યા કે ભાઈ આ કામ કરતી હોવી જોઈએ કે ભાઈ હાઉસવાઈફ જ જોવી જોઈએ? ના ના, મારે હાઉસવાઈફ જ જોઈતી હતી ને એને ખાવાનું બધું બનાવતા આવડે. મને પહેલા ના સાચ્યું પણ મારા મા બાપને સાચ્યું એવી છોકરી જોઈતી હતી, મને એવી છોકરી આપી. બસ એટલું જ જોઈતું હતું ને એટલું જ મને મળ્યું. છોકરાઓમાં કેમ એવી મેન્ટાલિટી હોય કે એમને હાઉસવાઈફ જ જોઈએ? હું એ જ કહું છું કે હાઉસવાઈફ એટલે જોઈએ કે આપણે તો જોબ કરીને લાયા જ છીએ, આપણે ખાવા પીવાનું બધી રીતે એમને દેખભાલ તો કરીશું જ. પણ આપણે બીજાની, જ્યાં હું નોકરી કરું છું ત્યાં કામ કરીને હું આવીશ તે મારું સાચું કે એની એ પણ જોબ કરતી હશે તો એને ત્યાંના બી ટેન્શન, ઘરનું બી ટેન્શન. અને પછી તમારે મેરેજ લાઈફ હોય તો પછી 3-4 વર્ષ પછી તમે બેબી પ્લાન કરો તો પાછી એ બી તમે 1 વર્ષ 2 વર્ષ માટે તમે બેસી રહો. તો કોઈ કંપનીનો ટાઈમ પાસ કર્યા વગર તમે ઘર જ સાચો અને મમ્મી પપ્પાને સાચો, તમારા સાસુ સસરાને સાચો, તમારા છોકરા હોય તો છોકરાઓને સાચો અને તમારા હસબન્ડને બી સાચો. બસ એ વસ્તુ થશે તો. સ્ત્રીનું કામ આ જ છે. ના, કામ એ નથી. જો એનું પ્રોફેશન અલગ હોય, પોલીસ બનવાની જોઈએ, પણ લેડીઝ બી આગળ જ છે અત્યારે જેન્ટ્સ કરતાં પણ. જો એનું પ્રોફેશન પોલીસ બનવાનું હોય તો પછી એને મેરેજ કેવું કંઈક તમારે ટાળો તો વધારે સારું. કેમ કે પછી બે વચ્ચે ભેદભાવ થાય એવું બધું બી થઈ શકે. કેમ કે સામે હસબન્ડ બહુ જ બધા લોકો છે ને કે જે બંને કામ કરતા હોય ને બંનેનું જીવન સારી રીતે ચાલતું હોય. જો તમે હમણાં એવું કીધું કે બધાની જોવાની રીત અલગ અલગ હોય, એટલે મારી રીત એવી રીતે કે મારી વાઈફ હાઉસવાઈફ હોય તો બીજાની બી હોય તો વધારે સારું. હા, એટલે હવે 50% છોકરાઓને એવું હોય છે કે ભાઈ હાઉસવાઈફ જ સારું, ઘરે કામ કરે ને બધું કરે. થેન્ક યુ સો મચ. શું નામ છે તમારું? સૌમિલ. ઓવે અને શું કરો છો? જોબ કરો છો કે ભણો છો? કોલેજ કોલેજ કરો? પણ છું 11 ક્યાંના છો બધા? તમે બંને અમદાવાદના જ છો? બંને ભાઈઓ જ છીએ. બંને ભાઈઓ જ છો. અચ્છા. તો તમે આમ લગ્ન કરવા જાઓ તો શું જોવો છોકરીમાં, અને એવા કયા 5 પ્રોફેશન છે કે જે તમને એવું લાગે કે આ કામ કરે છે છોકરી તો એની સાથે લગ્ન નહીં કરીએ? બહુ હાર્ડ ક્વેશ્ચન છે. બહુ હાર્ડ છે ને? હા, એટલે જ પૂછી લીધો અત્યારે. કઈ નહીં, કઈ એક્સપ્લેન જ નહીં કર્યું. એવું કંઈ વિચાર્યું નહીં હજી? એવું તો હજુ નહીં વિચાર્યું, બહુ વાર હે? બહુ વાર છે. અને અત્યારે તમારા લગ્ન નહીં કરાવી દો. આ તો ખાલી જનરલ પૂછું છું કે છોકરાઓ શું મતલબ એમને કઈ એવા પ્રોફેશન લાગે?
હા નહીં કરાવીએ, કોઈ નહીં કરાવતું અહીંયા ભાઈ, કોઈ છોકરી નથી આ, કોઈ લગ્ન નહીં કરાવી રહ્યું. જસ્ટ ખાલી જાણવું છે કે છોકરાઓને શું જોઈએ, એમ કયા પ્રોફેશનની છોકરીઓને ના ગમાડે, કયા પ્રોફેશનની છોકરીઓને ગમાડે. કોઈ એવી વ્યસની છોકરી કે એવું કશું ના હોય, સીધા સાદા ઘરની એવી હોય તો ચાલે. પછી બેન વાઈફ હે બસ, બીજી તો હાલ નહીં બહુ વિચાર્યું. નહીં વિચાર્યું, પણ શર્માઈ તો બહુ રહ્યા છે, કંઈ વિચાર્યું નથી. કઈ વાંધો નહીં. હાઉસવાઈફ જોઈએ કે વર્કિંગ વુમન જોઈએ, શું ના જોઈએ? ના, હાઉસવાઈફ. કેમ હાઉસવાઈફ? અમારા પેઢીઓથી હાઉસવાઈફ જ છે. હે? અમારા પેઢીઓથી. અચ્છા, પણ સારું ને, અત્યારે તો મોંઘવારી ને બધું વધ્યું, તો કમાવા જાય તો બે પૈસા આવે, બે જણા ગ્રો કરો. અમે એકલા જ કાપી ગઈએ. કાફી છો? અચ્છા, એમ કેમ હાઉસવાઈફ જ કેમ? પણ બીજી તો શું હોય, ઘણું બધું શેર થઈ જાય જો એ કામ કરતી હોય તો. તમારે એકલા ઉપર બોજો બી ના રહે, એના ખર્ચા એ જ ઉપાડે. આ બધા પોઝિટિવ પોઈન્ટ કરી છું ખાલી. ના ના, એ તો લગ્ન કર્યા તો એ તો આપણે જ ઉપાડવા પડે. હા, તમારે જ ઉપાડવા પડે. અચ્છા, તો તમે જોવા જાઓ તો એ જોવો કે હાઉસવાઈફ જોઈએ છે તમારે એમ? ના ના, એવું તો પછી વાત કરવાની. હા, બાકી કામ કરતી હોય તો ચાલે, બાકી પહેલું પ્રેફરન્સ હાઉસવાઈફ હોવી જોઈએ. હા. તમારે હાઉસવાઈફ જોઈએ કે વર્કિંગ વુમન જોઈએ? હાઉસવાઈફ. અને કેમ હાઉસવાઈફ? સેમ પેઢીઓથી ચાલે છે એટલે. ક્યાં મમ્મીએ બી કામ કર્યું, પત્ની આવશે તો એ કામ કરશે.